વિસનગર બેટમાં ફેરવાયું 12 કલાકમાં 5 ઇંચ વરસાદ તબાહી મચાવી એપીએમસી આગળ દુકાનોમાં પાણી ઘૂસ્યા માલને થયું નુકસાન। વિસનગર શહેરમાં 12 કલાકમાં પડેલા 5 ઇંચ વરસાદે ગજબ બજાર વિસ્તારને બેટમાં ફેરવી દીધો હોય તેવા દ્રશ્યો મળ્યા છે। વિસનગરમાં 5 ઇંચ વરસાદના પગલે એપીએમસી ગેટ આગળ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગજબ બજાર આગળ પાણી ભરાતા ગેટની નજીક આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા, જેને લઈ વેપારીઓના માલને પણ નુકસાન પહોંચ્યું છે। વરસાદ પડતા આખો રોડ બેટમાં ફેરવાઈ ગયો તેવું જોવા મળી રહ્યું છે, જ્યાં કાસા ચોકડીથી ગજબ બજાર રોડ પર વાહનો ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી આ રોડ પરથી વાહનો પસાર થતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જ્યાં રોડ પર ગોઠણસમા પાણી ભરાતા શહેરીજનોને પણ તકલીફ પડી હતી। ગોઠણસમા પાણી ભરાતા કેટલાક વાહનો તો અંદર ડૂબી જતા હતા, જ્યારે કેટલાય વાહનો બંધ પણ પડી ગયા હતા, જેને ધક્કો મારીને પણ બહાર કાઢવા પડ્યા હતા। પાલિકા દ્વારા અંદાજિત 4 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવામાં આવી હતી, તેમ છતાંય પાણીનો નિકાલ ન થતાં પરિસ્થિતિ જેસે તે હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। વરસાદી પાણી ભરાતા ગજબ બજાર અંદર પણ દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા। વેપારીઓએ ભારે નુકસાન થયું છે। આમ નુકસાનને લઈને પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રિપોર્ટર પ્રકાશ સોની। અહીંયા ગંજ બજાર આગળ જે પાણી ભરાયું છે તો શું કહેશો, કેટલું પાણી છે અને કેવું નુકસાન છે? નુકસાન તો ઘણું બધું છે। લગભગ 1.5-2 ઇંચ વરસાદ પડે તો દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। બેદરકારી છે, કોઈનો નિકાલ કરતા જ નથી। તમારે શેની દુકાન આવેલી છે ને? કરિયાણાની અને કલ્યાણની 2 દુકાનો છે ગેટની જોડે। દુકાનોમાં શું નુકસાન થયું છે? દુકાનોમાં લગભગ દર વર્ષે લગભગ 25-50 હજારનું નુકસાન તો મિનિમમ થાય છે। અંદાજે 4 કરોડના ખર્ચે આ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, તો શું કહેશો? તેમ છતાં પણ પાણીની પરિસ્થિતિ આવી છે, તો પાણીની પરિસ્થિતિ તો દર વર્ષે એવી નવી ગટર લાઈન નાખી તો બી એનો કોઈ નિકાલ થયો જ નથી। પબ્લિકના પૈસાનો વેરફાઈ ગયા છે એવું મારું મંતવ્ય છે। બીજું કહેશો કે આટલું પાણી ભરાયું છે, વેપારીઓ પણ પરેશાન છે, તેમ છતાં પણ કોઈ જે પાલિકા પ્રમુખ છે, અધિકારીઓ આવ્યા છે ખરી? પાલિકા પ્રમુખ, કોઈ ચીફ ઓફિસર કે કોઈ સાહેબ હજી સુધી આટલું પાણી ભરાયું કોઈ જોવા આવ્યા નથી। એ લોકો મોજ મસ્તીમાં ફરે છે, કોઈ પબ્લિક પડી ગયું।